નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। વિજાપુરમાં બદલાયેલા મોસમની અસર વર્તાઈ। સમાચાર વિગતવાર જાણીતા હવામાન ખાતાની 26, 27, 28 ડિસેમ્બરની કમોસમી વરસાદ પડવાની આગાહીને પગલે ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ બદલાયેલા વાતાવરણની અસર વર્તાઈ હતી। રાત્રે પડેલ વરસાદ અને પવનના કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, જ્યારે વહેલી સવારે ધુમ્મસમય વાતાવરણ બનતા વાહન ચાલકોને પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી। બીજી બાજુ વિજાપુરના ખેડૂતોમાં પણ કમોસમી વરસાદ અને ધુમ્મસિયા વાતાવરણને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી। જોકે વરસાદ નહિવત પ્રમાણમાં હોવાથી થોડી રાહત પણ જોવા મળી હતી, જ્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવ્યા અનુસાર વાદળછાયા વાતાવરણ, ધુમ્મસના વાતાવરણ લઈને પાકની અંદર જીવાતનો ઉપદ્રવ વધી જાય, તમાકુની અંદર વિકાસ રૂંધી જાય, ગંઠાઈ જાય ને એવું બધું વાતાવરણમાં થાય। કહી શકાય કે આપણે વચ્ચેથી તમને અટકાવું છું કે રાત્રે જે વરસાદ પડ્યો, જે ઝાપટા બે પડ્યા, એનાથી કોઈ નુકસાન ખરું? ના, એટલો આમ જોઈએ એટલો વરસાદ નથી પડ્યો એટલે કોઈ નથી બીજું